તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બોલીએ સદગુરુ ભગવાન કી જય. સત્ય સનાતન ધર્મની જય. સબ સંતન કી જય. આજે ગુરુ પૂર્ણિમાના મહિમાના ઉપક્રમે આદરણીય ભાવેશરામ મહારાજ અને એમના પરિવારે આ સત્સંગ કાર્યક્રમ માટે ગુરુ પૂજન પ્રસંગ નિમિત્તે જે મહાનુભાવો, જે સંતો, જે આદરણીય મહાપુરુષોને તેડાવે છે એવા આદરણીય પરથીરામ બાપુ, મહેન્દ્રરામ મહારાજ, વિષ્ણુગીરી બાપુ, ડીસાથી પધારેલ મહંત શ્રી અમૃતરામજી મહારાજ, ગિરધારી બાપુ અને એક રંગાને ઉજળા જેના ભીતર ને બીજી ભાત, એને કેજે દિલની વાત વાલી દવલી કાગડા. આજના માણસને આ જગતના સંતાપથી કોઈ માણસ કદાચ અંદરથી એટલો બધો કંટાળી ગયો હોય, સાહેબ કરોડો રૂપિયાની સાહેબી હોય ને, અને એને જો કદાચ એનું એડજસ્ટમેન્ટ કરવું હોય, એનું વિતરણ કરવું હોય, ઠેકાણું કરવું હોય તો કરોડ ઠેકાણા મળી જાય. પણ ભીતરની જે વાત છે ને, કદાચ એવી જે કહેવાય કે ભેદભરી વાત હોય, તો એવી વાતો જે કરવા માટે ઠેકાણા મળે એવા કોક જ લાખમાં કોઈક ઠેકાણા મળે. અને એ વાતો કેને કહેવાય? તો સંતોને જ્ઞાની પુરુષ એવા કહે છે કે એક રંગાને ઉજળા જેના ભીતર ને બીજી ભાત. જે અંદરથી ને બહારથી એક હોય એવા માણસની આગળ આપણે વાત મૂકી શકીએ. ને એવા માણસો આ જગતની અંદર જો કદાચ કોઈ મળતા હોય ને તો સાહેબ આ સાધુડાઓના વેશમાં મળે અને અપેક્ષા તા રાખી શકાય. કારણ કા સંત સગા, કા ગુરુ સગા અને અંત સગા એક રામ. તુલસી કહે ઇસ જીવ કો તીન ઠોર વિશ્રામ. જો સાચો વિશ્રામ આપણે બધા એમ કહીએ છીએ ને, આ જગતની અંદર તો સાહેબ જગત તો એક હળગેલો ભયંકર, જેમ જંગલમાં આગ લાગી હોય ને, આપણે બધાને મીઠો ભલે લાગે પણ એક ભડકો નહીં. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ ચારે વિષયોના ભડકા બળી રહ્યા છે. અને એ વિષયોના ભડકામાંથી જો કદાચ શાંતિ આપી શકે એવી કોઈ હોય તો સદગુરુની જ જે ચરણ છે, સદગુરુનું સેવન છે ને ત્યાં જ શાંતિ મળી શકે. અને એટલા માટે શંકર મહારાજે કહ્યું કે ગુરુજી આ મોહરૂપી એ મોટો ભોરી એ કરડ્યો છે અમને ભારી રે. એનું ઝેર ચડ્યું છે આખા એ જુને, એ આપ વિના કોણ ઉતારે રે, એ આપ વિના કોણ ઉતારે રે. ગુરુજી મોહ રૂપી મોટો બોરિંગ કરડ્યો છે અમને ભારી. અને ગીતામાં પણ કહ્યું છે કે જે વિષયોનું સેવન કરે છે એને આસક્તિ થાય છે, આસક્તિથી કામના ઊભી થાય છે અને કામથી ક્રોધ ઊભો થાય છે, ક્રોધથી સમોહ, સમોધથી મૂઢતા, અને જે મૂઢતા આવે એટલે પછી એનું પતન થાય છે. આ ગીતાના બીજા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને આ વાત કરેલી છે. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુપજાયતે.
વિષયોનું સેવન કરે સાહેબ. એક વસ્તુ ખાલી વિચારો તમને, આપણે પાંચ અને આ જગતની અંદર આપણે જો અટવાયા હોય, છૂટવાનું કોને છે? છૂટવાનું તો જ્યાં સુધી 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી અને અંતઃકરણ, આ જે કોઈ 17 તત્વો કે છે, કોઈ 19 ગણાવે છે, પણ એ જે તત્વોના ધણી થઈને બેઠા છીએ જ્યાં સુધી શરીર ભાવમાં છીએ, નહીતર તમારા સિવાય આખા બ્રહ્માંડમાં બીજું કશું છે જ ક્યાં? અને એટલા માટે સંતોએ પણ કહ્યું છે કે મુझे मेरी मस्ती कहाँ लेके आई, जहां मेरे अपने सिवा कुछ भी नहीं. જ્યાં આપણા સિવાય, જે હું સિવાય, જે હું તત્વ, જે પરમ તત્વ છે એના સિવાય જ્યાં બીજું કશું જ નથી. અને એ તત્વ સુધી જ્યારે પહોંચવાની દ્રષ્ટિ આવે અને એ દ્રષ્ટિ મળે ને, જેમ કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પ્રભુએ વિશ્વંભરે અર્જુનજીને આપી હતી જે દ્રષ્ટિ, જેને દિવ્ય દ્રષ્ટિ કહેવાય, એ દ્રષ્ટિ ફક્ત પરમાત્માએ અર્જુનને આપી હતી એવું નહીં, અહીંયા બેઠેલા મહાપુરુષોએ કેટલાય માણસોને દિવ્ય દ્રષ્ટિ આપી દીધી જે પોતાના સ્વરૂપને સમજી શકે છે અને જોઈ શકે છે. એ છે ગુરુ જ્ઞાનની દ્રષ્ટિ. દદામી તે દિવ્ય, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને એ દિવ્ય દ્રષ્ટિ મળે એટલે પરમ તત્વનું ભાન થાય. આ તો સાહેબ ભજન કોને કરવાનું, ભક્તિ કોને કરવાની? મન એવ મનુષ્યાણામ, મન એવ, આ મન છે ને, મન, એ મન જ માણસોનું પતન કરવા વાળું છે, એને બંધનમાં મૂકવા વાળું છે. આ બધું બંધન છે ને એને વળગ્યું છે. બૃહસ્પતિજી દેવોના સદગુરુ, એમને એમના દીકરાએ પૂછ્યું, કચ્છ હતા કચ્છ, અને કચ્છે બૃહસ્પતિજીને પૂછ્યું કે પિતાજી મને આ સંસારમાં મને શાંતિ મળતી નથી, શું કરું? તો ગુરુજી ખાલી એટલું જ બોલ્યા હતા, બેટા છોડી દે, બધું છોડી દે. અને બધું છોડી દે એમ કીધું એટલે પોતે પોતાનો ઘર સંસારે છોડી અને જંગલમાં તપ કરવા માટે જતા રહ્યા. તો કચ્છે વર્ષો સુધી સંસાર ઘરનો ત્યાગ કરી જંગલમાં જઈ અને જેને કહેવાય કે અઘોર તપ કર્યું, બરાબર તપશ્ચર્યા કરી, અને ઘણા વર્ષો વીત્યા પછી ફરીથી એમના પિતાશ્રી થાય એવા બૃહસ્પતિજી મળ્યા. એટલે પૂછ્યું એ વખતે કે પિતાજી હું આટલા વર્ષોથી તપ કરું છું, પણ મને જે પરમ શાંતિ મળવી જોઈએ મને પરમ શાંતિ મળી નથી. તો કે બેટા તે પૂરેપૂરો ત્યાગ કર્યો જ નથી, તે ત્યાગ નથી કર્યો. એટલે આટલું કહીને ગુરુજી જતા રહે. એટલે પછી એમના મનમાં એમ થયું મારી પાસે આ કમંડળ છે, આ ઝૂંપડી છે, આ મારી પાસે આ લંગોટી છે, થોડું ઘણું જે તે સર સામગ્રી થોડી ઘણી રાખું છું, માળા કંઠી છે, આ બધું ફગાવી દઉં. અને બધું ફેંકી દીધું સાહેબ. દિગંબર અવસ્થા, પાસે લોટી હતી એ પણ ફેંકી દીધી. પછી તો પ્રકૃતિના જ આધારે રહ્યા, મળ્યું તો ફળ ખાધું, મળ્યું તો પાણી પીધું, નહીતર બસ પરમાત્માના ભજનમાં બેસી ગયા. અને છતાંય ઘણા વર્ષ જતા રહ્યા પછી પાછા ફરીથી એમના પિતાશ્રી મળ્યા કે પિતાશ્રી હજુ મને પરમ શાંતિ, મને આમ એકતા, મને મારા સ્વરૂપની હજુ મને ભાન થતું નથી, મને હજુ સુધી કેમ આવી શાંતિ મળતી નથી? એ વખતે એમના પિતાશ્રી એમને બૃહસ્પતિજીએ કીધું કે બેટા તે ત્યાગ કર્યો, બધો ત્યાગ કર્યો? તો પિતાજી મારી પાસે કશું નથી. હવે મિત્રો તમે હું આપણે બધાય છીએ ને અહીંયા બેઠા, એ બધા માણસોમાં કોઈ કદાચ 5 લાખનો, કોઈ 25 લાખનો, કોઈ કરોડનો, કોઈ 200 કરોડનો ધણી અહીંયા બેઠા હશે. એ બધું કોઈની મિલકત ફેક્ટરી હોય તો માથે ઉપાડીને અહીંયા કોઈ આવ્યા છો? કોઈ ઉપાડી નથી આવ્યા. બહેનો માતાઓ બેઠી છે, કદાચ કોઈ બહેનોનું 100-200 તોલા સોનાના દાગીના હોય તો દાગીના કોઈને કબાટમાં પડ્યા છે, લોકરમાં પડ્યા છે, તિજોરીમાં પડ્યા છે. અને કદાચ ઘરે પોતાના કુટુંબમાં પ્રસંગ હોય ને તો 200 તોલાના જો દાગીના હોય તો કદી પહેરાય નહીં. પણ પરિવાર વચ્ચે બાઈ બેઠી હોય તો એના કુટુંબ પરિવારની સગા વાલા બધી બહેનોને ખબર હોય કે ફલાણા શાંતાબેનની પાસે 200 તોલાના દાગીના છે. અને એ બેન બેઠા હોય ને 200 તોલાવાળાનો બેસવાનો પાવર જુદો હોય. એ 200 તોલા દાગીના બધા ભલે લોકરમાં પડ્યા હોય પણ પાવર અહીંયા ભરેલો હોય સાહેબ. અને એનું નામ છે મન. મનમાં જ આ બધું ભરેલું છે.
500-700 વીઘા જમીન પડી હોય, ફેક્ટરીઓ પડી હોય, બંગલા પડ્યા હોય, આખું જગત જો હમાતું હોય તો આ મનમાં લઈને ફરીએ છીએ સાહેબ. આ મન એકલું મરી જાય ને તો પછી હું ને તું કહેવાવાળા દ્વૈત પણ રહેતા નથી. પછી પણ સાહેબ ના એને યોગ કરવો પડે, ના ભક્તિ કરવી પડે, અને ભગવાન એને જુદો દેખાય જ નહીં. જીત દેખું તિત તું કા તું જ નજર આવે. અને પછી નરસિંહ મહેતાજીની એ આવી જાય એટલે પ્રભુ મહાપુરુષોની એ